જયારે આ વિસ્ફોટ લાગતા ને પણ પવન ચક્કીના ત્યારે અમે બંધ કરાવવા ગયા હતા ત્યારે એ લોકો મને કે આ કલેક્ટરના નંબર છે તું વાત કરી લે. પછી મેં એ નંબર ઉપર 3 કે 4 ફોન કર્યા પણ એ લોકોનો કોઈ રિસ્પોન્સ નતો મળ્યો, ફોન નતો વિપાડ્યો. મતલબમાં આવું કોણે કીધું હતું તમને? એ જે આપણે રાહુલભાઈ બારડ. રાહુલભાઈ બારડ. અમારું આ પૌરાણિક તળાવ છે. આવડા તો પૌરાણિક તળાવ છે. આમાં માલ ઢોર પશુ પંખી જાનવર કોઈ પણ માણસ માલ નાવા જાય કોઈ એમાં કે પાણી પીવા જાય તો આ લોખંડના પોલ છે. લોખંડના પોલ શોર્ટ થવાથી પાવર કોઈ દી બ્રેક થવાથી પણ જો આમાં નુકસાન થાય તો આની જવાબદારી ગામમાં કોની રહી? હવે થશે ઉજાગર. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ઉજાગર ન્યૂઝ. તો જોઈએ આજના મહત્વના સમાચારમાં. ઉંદરી ગામના સરપંચ પર પવન ચક્કીના માલિકો તથા કોન્ટ્રાક્ટરોની તાનાશાહી. ઉંદરી ગામે જૂનાગઢના નવાબ વખતમાં બનેલું આપણી સંસ્કૃતિ ધરોહર ગણાતું પૌરાણિક તળાવના પાળા તોડી રસ્તાઓ કાઢવા અને તળાવમાં મન ફાવે તેમ પોલ ઉભા કરવા કોઈ મંજૂરી વગર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અવિરત ચાલુ. સરપંચને પણ ધાક ધમકીઓ આપવામાં આવે છે. લો બોલો, હવે આનાથી વધારે તો આ પવનચક્કીના માલિકો તથા કોન્ટ્રાક્ટરોની તાનાશાહી કેવી હોઈ શકે? હવે તો આ લોકોએ ગામ ધણીને પણ દબાવવામાં કંઈ બાકી નથી રાખ્યું. ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા હાલ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારાને બંધ કરાવી દંડ ફટકારી રહ્યા છે. ત્યારે આ પવનચક્કીના માલિકો તથા કોન્ટ્રાક્ટરો ખુદ કલેક્ટરના નામથી જનતા અને સરપંચોને ડરાવે છે. ઉંદરી ગામના સરપંચ દ્વારા જણાવ્યા મુજબ રાહુલ બારડે કલેક્ટરના નંબર આપ્યા અને વાત કરવા કહ્યું. કોણ છે આ રાહુલ બારડ? શું આ રાહુલ બારડ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના નામે ચરી ખાય છે? કલેક્ટરના નામે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવે છે. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા આની તપાસ થવી જોઈએ. શું આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં કલેક્ટર મંજૂરી આપતા હશે કે પછી આ પવનચક્કીના કોન્ટ્રાક્ટરો કલેક્ટરના નામે ચરી ખાય છે? હાલ ઉંદરી ગામે પવનચક્કીના માલિકો તથા કોન્ટ્રાક્ટરો દ્વારા નવાબો વખતમાં બનેલું આપણી સંસ્કૃતિ ધરોહર ગણાતું પૌરાણિક તળાવમાં પોલ ઊભા કરી તળાવના પાળા તોડી નાખવા અને પર્યાવરણને નુકસાન કરવામાં આવે છે. ત્યારે તે અટકાવવા ગામ લોકોનો અને ખુદ ગામધણી સરપંચ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. લેખિત તથા મૌખિક રજૂઆતો બાદ પણ અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી. અધિકારીઓને બધી જ ખબર હોય અને મામલતદાર સહિત અધિકારીઓ ત્યાં પંચરોજ કામ કરી ગયા હોવા છતાં કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી અને આ અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. કેમ? સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પવનચક્કીના માલિકો તથા કોન્ટ્રાક્ટરો દ્વારા વચેટિયાઓ રાખી અમુક રાજકીય નેતાઓ અને અધિકારીઓને પૈસાની પથારીમાં સુવડાવ્યા હોય તેવું લાગે છે. આમાં કોઈ માથે ભારે વ્યક્તિ અને કોઈ મોટા રાજકીય વર્ગ ધરાવતા હોય તેવી વ્યક્તિના હાથ હોઈ શકે. એટલે કોઈ પણ વિરોધ કરશે તો પોલીસ બોલાવી ડરાવી ધમકાવી ખોટા કેસ દાખલ કરી અવાજ દબાવી દેવામાં આવશે. આ ડબલ એન્જિનની સરકાર આજે વિકાસની વાતો કરે છે, પરંતુ ઉંદરી ગામે આ પવનચક્કીના માલિકો તથા કોન્ટ્રાક્ટરો દ્વારા આપણી સંસ્કૃતિનો નાશ કરવામાં આવી રહ્યો છે. કોણ રોકશે આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ? હવે જોવું એ રહ્યું કે જિલ્લા કલેક્ટરના નામે ચરી ખાતા આ પવનચક્કીના માલિકો તથા કોન્ટ્રાક્ટરોને દંડિત કરશે કે પછી સાથે ઊભા રહી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલવા દેશે. કમલેશ બેલ સાથે હર્ષદ વાઢેર, ઉજાગર ન્યૂઝ, ઉના. આપનો પરિચય? મારું નામ પરમાર મેણસીભાઈ દેવસીભાઈ. હું ઉંદરી ગામમાં પંચાયતમાં સરપંચ તરીકે ફરજ નિભાવું છું. આપનો શું પ્રશ્ન છે? અમારે જે અમે લેખિતમાં 2-3 અરજી કરી, વધારે મૌખિક પેલા કરી અને લેખિતમાં કરી, એમ છતાંય પવનચક્કીના માણસો બળજબરીપૂર્વક આ અમારું ઐતિહાસિક તળાવ છે એમાં 17 કે 18 વિસ્ફોટ નાખી ગયા લોખંડના. જે ઓલા આપણે વાત સાંભળી છે જે ભાઈ બહેને તળાવ બનાવેલા છે જે પૌરાણિક, તે તળાવમાં ના, આ અમારે જૂનાગઢનો નવાબ જે તે વખતે બનાવ્યું હતું એ તળાવ છે. હા હા, એટલે પૌરાણિક ધરોહર છે. હા, પૌરાણિક ધરોહર. આપણે કોને કોને રજૂઆત કરેલી છે? એક મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબ. મામલતદાર સાહેબ તો 2 વખત આવી ગયા હતા સ્થળ તપાસમાં, પણ એનો કોઈ હજી નિકાલ નથી આવ્યો. 10 જગ્યાએ એમને અરજી કરી છે. કલેક્ટર કચેરીએ હોતે કરી. પછી આપ આને અટકાવવા આવો છો તો શું કહે છે? એના લુકા તત્વો હોય એને લઈને આવે. હવે રાતના એ લોકો ત્યારે પેલા જે કામ ચાલુ હતું ત્યારે અમે પાળો મારી દઈએ, એ રાતના આવીને તોડી જાય. રાતે અમે 2-4 જણા આવીએ તો 2-4 જણા એ આની ગેંગ હોય. પછી તમે આના વિશે પોલીસમાં ફરિયાદ કે એવું કઈ? પોલીસ સ્ટેશને ફરિયાદ મોકલી છે લેખિતમાં. બરાબર. પછી તો પોલીસ વાળાએ આના આગળ કઈ? એ લોકો આવ્યા ત્યારે અમે ખટારો પકડ્યો હો. એ પછી ખટારો એ કે તમે અટાણીને જવા દો, વાહનું નહીં આવે. એટલે આ જે તળાવમાં થાંભલા નાખવામાં આવ્યા છે, જે તમે કહો છો 14 પોલ,
16 કે 18 પોલ 18 કે 16 પોલ તેની કોઈ મંજૂરી નથી નહીં, લેવામાં મંજૂરી આવી. નથી કોઈ. જી. ઐતિહાસિક પૌરાણિક તત્વ જે કહી કે આપણે તો જેમાં